તો હવે વાત કરશું મિત્રો કરોડરજ્જુ. કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ જે પણ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ લઈ શકાય, એમાં તમે જુઓ તો બ્રેન કરતા આખી ઉલટી કન્ડિશન આવી જાય. જે દ્રવ્યોની એક્સચેન્જ થઈ ગઈ, દ્રવ્યોની હાજરી જે હતી, શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય ત્યાં આખું રિવર્સ થઈ જાય છે. તેમાં બહારના ભાગમાં આવે શ્વેત દ્રવ્ય અને અંદરના ભાગમાં ભૂખરું દ્રવ્ય જોવા મળશે. ખાસ અહીંયા કરોડરજ્જુની વાત કરીએ ત્યારે તો કરોડરજ્જુની પૃષ્ઠ બાજુએ અને ભક્ષ પાર્શ્વ બાજુએ ભૂખરા દ્રવ્ય બહાર આવીને એક જોડી પૃષ્ઠશૃંગ અને ભક્ષશૃંગનું નિર્માણ કરે છે. રાઈટ. તો પૃષ્ઠશૃંગ અને ભક્ષશૃંગ શું છે? તો આખો એક પરાવર્તી કમાન નો જે થિયરી છે, કારણ કે કદાચ આ ચેપ્ટર તમારું પહેલા ચાલી ગયું હતું, 30% સિલેબસની જે કટોતી આવી એ પહેલા, તો કદાચ તમે એનસીઆરટી માં થોડું ભણ્યા તો છો, હે ને? ભણ્યા ને? તો આ જે શબ્દો આવી રહ્યા છે તમને સમજાઈ રહ્યા હશે કે ભાઈ પૃષ્ઠશૃંગ અને ભક્ષશૃંગ એટલે શું. તો એની જે પૃષ્ઠ બાજુએથી જે ખાસ કરીને જે સંવેદી ચેતા આવે છે, તો એના માટેનો જે રસ્તો છે તે પૃષ્ઠશૃંગ, અને વક્ષશૃંગ માટે જે ચાલક ચેતા જતી હોય છે તેનો રસ્તો છે. તો એના માટે આવા શૃંગો ખાસ એના ઉપર અને નીચે આવેલા હોય છે. એક જોડી પૃષ્ઠ હોય ને એક જોડી વક્ષ. પરાવર્તી કમાન વાળો જે ટોપિક હતો તેમાં તમે સ્ટડી કરી ગયા હતા. તો પૃષ્ઠ અને વક્ષશૃંગના નિર્માણને કારણે શ્વેત દ્રવ્ય 4 ખંડોમાં ધીરે ધીરે વિભાજિત કરી શકાય ઓલ ઓવર કરોડરજ્જુને ધ્યાનમાં રાખીને, જેને કહેવાય છે ક્યુનિક્યુલસ. આ ખંડોને ક્યુનિક્યુલસ અથવા શ્વેત સ્તંભ નામ આપવામાં આવે છે, કારણ કે એક સ્તંભ આકાર જેવી રચનાઓ બનાવીને તે ત્યાં ખાસ જોવા મળે છે શ્વેત દ્રવ્ય, અને ઇન્ડિવિજ્યુઅલ જે ખંડ બને એને આપણે ક્યુનિક્યુલસ નામ આપી શકીએ. પૃષ્ઠ અને વક્ષશૃંગ નલિકા જેવી રચનામાં સતત હોય છે. નલિકા જેવી રચના ચેતાતંતુઓના જૂથ, જેને આપણે કહી રહ્યા છે ચેતાઓ. એક બાજુથી આવતી સંવેદી અને બીજી બાજુથી નીકળતી બહાર ચાલક. આ પૃષ્ઠમૂળ ચેતાકંદો તમને યાદ હશે, ડિસ્કસ કર્યું તો જ્યાં આપણે ખાસ કરીને પેલા આભાસી એક ધ્રુવીય ચેતાકોષોની હાજરી યાદ રાખી છે, આવેલો ને આગળ ટોપિકમાં, કે પૃષ્ઠમૂળ જે પૃષ્ઠમૂળીય ચેતાકંદોનો વિસ્તાર છે તે ખાસ તે જગ્યાએ જે ચેતાકોષો છે તે આભાસી એક ધ્રુવીય પ્રકારના મેન્શન કર્યા હતા. આ આંતરકશેરુકા છિદ્ર પર બંને મૂળ એકબીજા સાથે જોડાતા હોય છે. જે પૃષ્ઠમૂળીય ચેતાકંદો વાત કરી રહ્યા છે, તો આંતરકશેરુકા જે છિદ્ર હોય બે ક્રમિક કશેરુકાઓ વચ્ચે, તો આ બંને મૂળ બંને બાજુના જે વક્ષ અને પૃષ્ઠશૃંગ એકબીજા સાથે સંપર્કમાં આવે અને પછી તે ડિસ્ટ્રીબ્યુટ થાય પાછા નવેસરથી. પરાવર્તી ક્રિયા પર જઈએ ડાયરેક્ટ, જેનું સંચાલન કરોડરજ્જુના ફાળામાં હોય છે. આગળ જેમ વાત કરી ગયા હતા, કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા મનુષ્યમાં હોય છે કેટલી? કોણ બોલેગા? 31 વેરી ગુડ. 31 અને બીજા બધા સસ્તનોમાં બદલાતી હોય. બધા સસ્તનોમાં અલગ. આપણે મનુષ્યનો ડેટા યાદ રાખ્યો છે. હા, બધા સસ્તનમાં ગ્રીવા ચેતા કેટલી હોય? 8 ફિક્સ. બધા સસ્તન પકડો, કૂતરો, બિલાડી, મનુષ્ય, કોઈ પણ પકડો, 8 જોડ ગ્રીવા ચેતા હોય. પણ સામે એવું કહી દઉં કે ભાઈ જે આ છે ટોટલ ચેતાની જે સંખ્યા છે એ ફિક્સ નથી, મસ્તિષ્ક ચેતાની સંખ્યા પણ ફિક્સ નથી, ખાલી ગ્રીવા ચેતાની સંખ્યા બધા જ સસ્તનમાં ફિક્સ છે, 8 જોડ. તો પરાવર્તી ક્રિયાની જે સૌપ્રથમ નોંધ હતી, જે બાયોલોજીમાં આપીને ગયા તમને હેરાન કરવા માટે, આ પણ ભણો, એ હતા માર્શલ હોલ. કોણ હતા? માર્શલ હોલ, કે જેને પરાવર્તી ક્રિયાનું પ્રથમવાર અવલોકન કર્યું. આ ક્રિયાઓ ખૂબ જ ઝડપી હોય છે, અનિચ્છા પડતી હોય છે, સ્વયં સંચાલિત હોય છે, તમારી જાણ બહાર આ ક્રિયાઓ થઈ જતી હોય છે. શા માટે ભગવાને આ ક્રિયા બનાવી? આ ક્રિયાનો મુખ્ય ટાર્ગેટ એ છે કે તમને સંકટ સમયની સ્થિતિમાંથી ઉગારવાનું, કે જ્યારે કોઈ સંકટમાં હોય ને તમારો સામે બોડી તમને ખબર ન હોય, તમારા ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર તમને રિસ્પોન્સ આપે, તમને પ્રતિચાર કરવા માટે એક ઇન્ડિકેશન આપે, એક સિગ્નલ આપે, તો એને જ કહેવાય છે પરાવર્તી ક્રિયાઓ, રિફ્લેક્સ એક્શન. આ પરાવર્તી ક્રિયાઓ અનૈચ્છિક હોય છે, તમારા કંટ્રોલમાં નથી. ઝડપથી એટલે જ એનો શું થાય છે? વહન જોવા મળતું હોય છે. કોઈ આડઅસર પણ નથી થતી. તે પ્રાણીઓમાં જોવા મળતો એક વ્યવહાર છે જેને કહી શકીએ, જેમાં સંવેદી અંગો ના ઉર્મિવેગનું રૂપાંતર અમુક અંગોની પ્રતિક્રિયામાં થાય છે. એ પરાવર્તી ક્રિયામાં આપણે બે પ્રકારની સ્ટડી કરીશું, કેટલીક મગજ દ્વારા સંચાલિત અને કેટલીક કરોડરજ્જુ દ્વારા સંચાલિત, જેને આવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી, ક્રેનિયલ રિફ્લેક્સિસ અને સ્પાઇનલ રિફ્લેક્સિસ. ક્રેનિયલ મતલબ કે જે મસ્તિષ્ક પરાવર્તી ક્રિયાઓ, અને સ્પાઇનલ મતલબ કે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાઓ. તો મસ્તિષ્ક પરાવર્તી ક્રિયાઓનું કહી દઉં બેટા, એકચ્યુઅલી કોઈ લોજિક છે જ નહીં. આ આપણે ખાલી 12th ની બુકમાં તમે આ શબ્દ વાંચશો, પણ જ્યારે કોલેજમાં, MBBS માં કે અન્ય કોઈ પણ શાખામાં જઈને જ્યારે આ ચેપ્ટરને તમે હજુ ઊંડાણપૂર્વક ભણશો,
કોઈ જગ્યાએ મસ્તિષ્ક પરાવર્તિનું કોઈ વર્ણન છે જ નહીં. કારણ કે મસ્તિષ્ક પરાવર્તી ક્રિયામાં પરાવર્તી શબ્દ આપવો અયોગ્ય છે. મસ્તિષ્ક દ્વારા સંચાલન થાય છે ઓકે, પણ પરાવર્તી જ્યાં શબ્દ તમે વાપરો છો એનો મતલબ જ એ છે કે ભાઈ ફટાફટ રિસ્પોન્સ આવી જવો જોઈએ. કારણ કે રિસ્પોન્સ આવે ને ત્યાં સુધી તમે પેલું ગરમ વસ્તુ તમે પકડી છે એ તરત લઈ લેવું પડે ને. તો જેટલો સંવેદી ગયો ઉર્મિવેગ એટલો જ ફાસ્ટ આવવો જોઈએ પ્રતિચાર ઉર્મિવેગ અથવા ચાલક ઉર્મિવેગ. હવે તમે વિચારો તમારી કરોડરજ્જુ નજીક પડે કે બ્રેઇન નજીક પડે રિસ્પોન્સ આપવા માટે? કરોડરજ્જુ. એટલે ફટાફટ ત્યાંથી જો આવે રિસ્પોન્સ તો તમે ફટાફટ એની સામે એ તમારો પ્રતિચાર આપો. હવે બ્રેઇનમાં જાય ને ત્યાં સુધી તમારી આંગળી પેલી ગરમ વસ્તુ પર હોય ત્યાં સુધી તો તમે દાજી ગયા હોય. સાચી વાત. તો એકચ્યુઅલી મસ્તિષ્ક પરાવર્તી ક્રિયાઓ છે ખરી, પણ એ લોજિક પરાવર્તી ક્રિયા તરીકે ખોટું છે. હવે એમાં ઉદાહરણ વાંચો, એ ઉદાહરણ છે એકદમ યોગ્ય છે કે તમે ભાઈ સારું ખાવાનું જુઓ, સામે તમારા મસ્ત ભજીયા બની રહ્યા હોય ગરમ ગરમ, દાળ બટાકા વાળા બની રહ્યા હોય ને આપણને મોંમાં પાણી આવી જાય, તો એ વસ્તુ કઈ એવી છે કે ભાઈ તમને સંકટ સમયની ગરજ કહેવાય કે સંકટમાં જવાના હતા તમે? હે શું કેવું? એ તો એક નોર્મલ જે વસ્તુ, એના કઈ થોડી તમે જીવન પર અસર થવાની છે. ભાઈ જોયું ને પાણી આવી ગયું તેમાં હું છે લે, તો એનાથી તમે પાણી ના આવતે અથવા એ જોતા હતા તો કે તમારી પર સંકટ સમયની સ્થિતિ નહીં હતી. તો એ વસ્તુ પરાવર્તી ક્રિયા તરીકે લેવી એ એક ક્વેશ્ચનેબલ થિયરી છે, પણ છતાં અહીંયા આપણે યાદ રાખી દઈએ વાંધો નહીં. પણ એનું સંચાલન કરે છે મગજ. પણ જ્યારે તમે કહો છો ગરમ વસ્તુઓને અડીએ આપણે લઈ લઈએ હાથ, કાંટો વાગે તમે પગ લઈ લો, પાછળ ખાડો ખાડો આવતો હોય ને તમે આમ સડનલી દૂર જતા રહો, તો એ બધું તમારી સંકટ સમયની સ્થિતિ છે. એમાં તાત્કાલિક રિસ્પોન્સ જોઈએ અને ઝડપથી રિસ્પોન્સ જોઈએ, તો એ કરોડરજ્જુ દ્વારા સંચાલિત થાય છે. તો આવી બે પ્રકારની ચેતા અહીંયા વાત કરવા જઈ રહ્યો છું, મસ્તિષ્ક પરાવર્તી અને કરોડરજ્જુ. ઓકે, આનો સૌપ્રથમ મિત્રો જે સ્ટડી છે, થિયરી કોણે આપી? નો ડાઉટ માર્શલ હોલ એ એની પ્રસ્તાવના આપીને ગયા, પણ એની જે ખરેખર સમજૂતી એની જે આ બે પાર્ટમાં ડિવિઝન એ માટે એક સાયન્ટિસ્ટ છે, કદાચ તમે વાંચ્યું હોય કોઈએ તો, ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જેને કૂતરામાં પ્રથમવાર આ પરાવર્તી ક્રિયાઓનો અભ્યાસ નોટિસ કર્યો હતો. કૂતરાઓને ટ્રેનિંગ દ્વારા પ્રથમવાર કૂતરામાં, ડોગમાં આ પરાવર્તી ક્રિયાનો જે ઓબ્ઝર્વેશન કર્યું હતું. શું નામ લખ્યું? ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ઇવાન પેટ્રોવિચ પાવલોવ. તે પણ જરા નોંધી રાખજો, કોઈને રસ હોય તો, અને નહીં રસ હોય તો રામ રામ. બરાબર છે, જઈએ આગળ. રિપીટ કરું, લખી દીધું લખવા વાળાએ? યસ સર. ઇવાન પેટ્રોવિચ પાવલોવ અને પરાવર્તી ક્રિયાનો પ્રથમવાર એને કૂતરામાં અભ્યાસ કર્યો છે. જઈએ આપણે પરિવર્તી ચેતાતંત્ર કે જે ચેતાઓ ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે મગજમાંથી અને કરોડરજ્જુમાંથી, એના પર જરા ટોપિક છે નાનો. તો મગજવાળીને મસ્તિષ્ક કહેવાય ને કરોડરજ્જુ વાળીને કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. સરીસૃપ પક્ષીઓ સસ્તનમાં 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે. યસ, આ એક બહુ કોમન છે જે આપણે કદાચ પ્રાણી સૃષ્ટિમાં યાદ રાખ્યું છે. આઈ હોપ તમને યાદ હશે. તો આ મોટાભાગના જે ચતુષ્પાદીમાં જ્યારે તમે આવી જાઓ તેમાં સરીસૃપ પક્ષીઓ અને સસ્તન એ બધામાં આની એક સંખ્યા સરખી જળવાઈ. દેડકામાં ખાલી એક છોડીને આવેલા, ચલો દેડકામાં એટલે કે ઉભયજીવીમાં જોવા મળે 10 જોડ. બરાબર, મને લખ્યું જ છે આ ઉભયજીવી અને માછલીઓમાં 10 જોડ મસ્તિષ્ક ચેતા જોવા મળે છે. મનુષ્યમાં 12 જોડ મસ્તિષ્ક ચેતાઓમાંથી પહેલી, બીજી અને આઠમી મસ્તિષ્ક ચેતાઓ એ શુદ્ધ સંવેદી હોય છે. શું હોય છે? શુદ્ધ સંવેદી. ચલો આ લખી દેજો જરા, અહીંયા નથી વર્ણન, એના બેસ પર ક્વેશ્ચન પૂછાયેલા છે અને પૂછાઈ શકે છે. અહીંયા વર્ણન નથી, હું બોલું છું ને લખતા જજો બેટા. ટોટલ કેટલી ચેતાઓ છે આપણી પાસે? 12 હે ને? હવે એમાં જ્યાં બેઠા છો ત્યાં હાથમાં લઈ લો પેન. 12 પૈકીની પહેલી, બીજી અને આઠમી સંવેદી ચેતાઓ છે, જે લખ્યું છે તમારી સ્ક્રીન પર. આગળ લખજો 3, 4, 6, 11 અને 12. આટલી જે જોડ છે ચેતાઓ તે બધી ચાલક ચેતાઓ છે, અને બાકીની જે રહી ગઈ ને તે મિશ્ર ચેતાઓમાં નાખી દેજો. સમજ પડી? બાકી કઈ રહી જશે? તો 5, 7, 9 અને 10. કદાચ કેટલી જ રહી જશે? 5, 7, 9, 10.
તો આ નંબરની જે 12 જોડ પૈકીની ચેતાઓ છે તેના આ રીતે ડિસ્ટ્રીબ્યુશન આપ્યા કે અમુક સંવેદી છે, અમુક ચાલક છે અને અમુક મિશ્ર ચેતાઓ તરીકે છે. ઇઝ ઇટ ક્લિયર? રિપીટ કરવું છે? થઈ ગયું? ના ના ઓકે હા સર થઈ ગયો. પહેલી, બીજી, આઠમી સંવેદી, 3, 4, 6, 11, 12 ચાલક અને બાકીની 5, 7, 9, 10 મિશ્ર ચેતા. એમાં લાંબામાં લાંબી મસ્તિષ્ક ચેતા પૂછાય, યાદ રાખશું વેગસ ચેતા. વેગસ ચેતા ખબર છે આપણને, ખાસ કરીને ઉરસીય અને ઉદરીય ભાગોમાં જે ચેતાકરણ કરવાનું કામ કરે છે. વેગસ ચેતા લાંબામાં લાંબી મસ્તિષ્ક ચેતા માનવામાં આવે છે. પછી આવે છે ટ્રાઇજેમિનલ ચેતા. તે મોટામાં મોટી ચેતા છે. મોટામાં મોટી ઇન ટર્મ્સ ઓફ ડાયામીટર, ઇન ટર્મ્સ ઓફ જાડાઈ વર્ણન કરેલું છે. વેગસ લાંબી, ટ્રાઇજેમિનલ મોટામાં મોટી. પછી એક છે એબ્ડ્યુસન્સ ચેતા. એ નાનામાં નાની મસ્તિષ્ક ચેતા છે જે ખાસ કરીને શીર્ષ પ્રદેશના ચેતાકરણ કરે છે. શીર્ષ પ્રદેશમાં આવવા માટે બહુ વધારે લાંબુ એને થવાની જરૂર નથી. મગજની જસ્ટ નીચે જ આવેલું હોય શીર્ષ પ્રદેશ. તો એ એબ્ડ્યુસન્સ ચેતા યાદ રાખીએ. અને હજુ એક છે ટ્રોક્લિયર ચેતા, જે પાતળામાં પાતળી મસ્તિષ્ક ચેતા છે. બીજું નામ એનું જે પોપ્યુલર છે પેથેટિક ચેતા. તો આટલા જે એક MCQ કદાચ પૂછાઈ શકે આમાંથી યાદ રાખીએ. લાંબામાં લાંબી, મોટામાં મોટી, નાનામાં નાની અને પાતળામાં પાતળી. કરોડરજ્જુ પર જરા નજર કરીએ. કરોડરજ્જુ ચેતાઓ ટોટલ 31 છે અને બધી જ મિશ્ર પ્રકારની બેટા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ. જેમ મગજમાં આપણે જોયું મસ્તિષ્ક ચેતાઓ અલગ અલગ છે, કોઈ સંવેદી છે, કોઈ ચાલક છે, કોઈ મિશ્ર છે, પણ કરોડરજ્જુ ચેતાઓ તો બધી જ મિશ્ર પ્રકારની હોય છે. તે કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યના શૃંગ મૂળ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. પૃષ્ઠ મૂળમાં ફક્ત અંતરવાહી એટલે કે સંવેદી આવે અને વક્ષમાંથી બહિર્વાહી એટલે કે જે ચાલક ચેતા છે તે બહાર જતી હોય. બંને મૂળ કશેરુકાની કરોડરજ્જુમાં થોડે અંતર પછી એકબીજા સાથે જોડાય છે. યસ, આ એક વસ્તુ નોટિસ કરવા જેવી છે જે તમારા બુકના ડાયાગ્રામમાં કદાચ બહુ સ્પેસિફાય નથી કરેલું, કે આ બંને ચેતાઓ જ્યારે વક્ષ અને પૃષ્ઠ શૃંગમાંથી અંદર જઈને પાછી બહાર નીકળે ને એ સમય આગળ આવીને પહેલા એકબીજા સાથે આમ સંપર્કમાં આવે. સંપર્કમાં આવે જોડાઈને પછી આમ પાછી ફેલાય. બરાબર? તો એ વસ્તુને અહીંયા જરા વર્ણન કરવામાં આવે છે કે થોડા અંતર સુધી એકબીજા સાથે જોડાણમાં હોય છે અને પછી આંતરકશેરુકા છિદ્ર જે રચના છે એમાંથી કરોડરજ્જુ ચેતા સ્વરૂપે બહાર આવે, બહાર નીકળતી હોય છે. સાદું પરિવર્તિત ચેતાતંત્ર વિશે, જેમાં સ્વયંવર્તી ચેતાતંત્ર આવે છે. જેમ તમને ખાસ ધ્યાનમાં છે, આપણે મતલબ સમજો કે મધ્યસ્થ ચેતાતંત્ર હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું, પરિવર્તી ચેતાતંત્ર પણ કમ્પ્લીટ થઈ ગયું. પણ એ પરિવર્તી ચેતાતંત્રમાં યાદ હોય તો દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર એ બે લેતા હતા. તો એ પૈકીનું જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એને આપણે હવે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. જેમાં તમને જણાવ્યું હતું કે અનુકંપી ને પરાનુકંપી બેને ડિસ્કસ કરવાના થાય. તો બંનેમાં શું ખાસ વાતો છે તમને જાણો છો કે એક વધારે ઉત્તેજના લાવે ને બીજો છે તે ઉત્તેજનાને સરખી કરે. અનુકંપી માટે આપણે વર્ડ યુઝ કરતા હતા પેલો, એ લડોયા ભાગોનો પ્રતિચાર આવે ને એવા ચેતાકરણના કાર્યો કરે. અને પરાનુકંપી ચેતાતંત્રને આપણે કીધેલું ગૃહ જાળવણી તંત્ર. આવા શબ્દો મેં તમને આગળ આપ્યા છે ને આપ્યા છે. યસ સર પરાનુકંપી ચેતાતંત્ર ગૃહ જાળવણી કહેવાય. તે બધું સરખું કરે અને અનુકંપી બધું બગાડે. પણ એ બગાડવું જરૂરી હતું બેટા, એ બગાડવું જરૂરી હતું. સંકટ સમયની સ્થિતિ હતી અને એ બગાડવું જરૂરી હતું. બગાડ્યું એનાથી નો ડાઉટ શરીરમાં થોડા એવા ગંભીર લક્ષણો આવી જાય થોડા સમય માટે, પણ તેને પાછું વ્યવસ્થિત આ પરાનુકંપી કરી દેતો હોય છે. તો અનુકંપી અને પરાનુકંપી પર જરા નજર લઈએ. અનુકંપી એવી કોષ્ઠાંતરીય પ્રક્રિયાઓ સંકળાયેલા છે કે જેમાં ઉર્જાનો વ્યય થાય અને પ્રતિકૂળ વાતાવરણની સ્થિતિ જ્યારે હોય, આજુબાજુ ખતરો હોય, આજુબાજુ સંકટ સમયની સ્થિતિ હોય તો શરીરની સુરક્ષા વધારવા માટે આ તંત્ર કાર્યરત થાય છે. પરાનુકંપી એવી પ્રતિક્રિયાઓ સાથે સંબંધિત છે કે જેમાં ઉર્જાનો બચાવ થાય છે, ઉર્જાને રિગેઇન કરવામાં આવે છે, ઉર્જાને બચાવવામાં આવે છે. આ પ્રકારે સ્વયંવર્તી એ કોષ્ઠાંતરીય અંગોનું બંને બાજુએ પરસ્પર વિરોધાત્મક નિયંત્રણ કરે છે. વિરોધાત્મક અસરો છે બંનેની, અનુકંપી અને પરાનુકંપી. હવે જુઓ, બંનેનો થોડો ડિફરન્સ લેવા જઈ રહ્યો છું. બંનેના ઓરિજિન અલગ અલગ હોય, બંનેની ચેતાઓ અલગ અલગ હોય. જેમ આગળ કદાચ તમને કીધું હતું કે આ ટોપિક આવવાનો છે. તો અનુકંપીની જો વાત કરીએ તો તે ઉરસીય કટી ચેતાઓ કહેવાય. શા માટે? કારણ કે ઉરસ વિસ્તારમાંથી અને કટી વિસ્તારની જેટલી ચેતાઓ નીકળે છે તે બધી અનુકંપી ચેતાઓ તરીકે વર્તે છે.
અને ગ્રીવા અને ત્રિક બહિર્ગમન અથવા ગ્રીવા અને ત્રિક ચેતાઓ પરાનુકંપીની હોય. તો જેટલી ગ્રીવા ચેતાઓ છે આપણા કરોડરજ્જુ પૈકીની અને જેટલી ત્રિક વિસ્તારની ચેતાઓ છે તે બધી શેની કહેવાય? પરાનુકંપીની ચેતાઓ કહેવાશે. સમજાય છે ટોપિક? જેમ આપણો સિક્વન્સ છે કે ભાઈ ગ્રીવા, ઉરસીય, કટી, ત્રિક. તો એ પૈકીની ઉરસીય કટી વિસ્તારની જેટલી ચેતાઓ હતી યાદ કરો, ઉરસીય 12 અને કટીની 5, એ બધી અનુકંપી ચેતાઓ કહેવાશે. અનુકંપી ચેતાતંત્રના સંદેશા આપતી ચેતાઓ કહેવાશે. પરાનુકંપી જે ઉપરનો ગ્રીવા વિસ્તાર છે જેની આપણે લીધી છે 8 અને નીચેની ત્રિક જેની લીધી છે 5, તો એ જે ચેતાઓ છે તે પરાનુકંપી તરીકે વર્તે છે. કશેરુકા સ્તંભની બંને પાર્શ્વ બાજુએ અનુકંપી સ્તંભ આવેલા હોય અને ચેતાકંદો અંગની પાસેથી અલગથી અંગની સપાટી પર આવેલો હોય. યસ, આ વસ્તુ નોટિસ કરો ફ્રેન્ડ્સ. હવે સમજો તમે એક ઇમેજિન કરો કે એક ચેતા છે અનુકંપી છે ને એક ચેતા છે પરાનુકંપી. વચ્ચે વચ્ચે જંક્શન આવે એને જ આપણે કીધું છે ચેતાકંદો. તો જ્યારે કોઈ પણ અનુકંપી ચેતા તમે જોઈ રહ્યા હોય બોડીમાં ડિસેક્શન કરીને, તો તેનું ચેતાકંદ છે ને બહુ પહેલા આવી જાય, જ્યારે પરાનુકંપી ચેતાનું ચેતાકંદ બહુ પછી આવે. મતલબ એવું કહી શકું કે કરોડરજ્જુની વધારે નજીક ચેતાકંદ હોય છે અનુકંપીનું અને પરાનુકંપીનું અંગની વધારે નજીક હોય. સમજ પડી બોલ્યો એમાં? पढ़ी समझ? सुन रहे क्या? सो रहे सब? अरे भाई बच्चा पाड़ी है बच्चा. Yes, sir. सोते सोते तुम लोग पढ़ रहे हो. समझो कि ये दो अलग अलग ऑर्गन है. व्हाइट बोर्ड दिख रहा है तुमको? व्हाइट बोर्ड दिख रहा है? हाँ. Yes, sir. तो ऊपर જે ચેતા મેં બતાવી રહ્યો છું ને, સમજો એ અનુકંપીની છે. નીચેની જે છે ને એ સમજો એ પરાનુકંપીની છે. એ ડિફરન્સ લાગે છે બંનેમાં તમને? જે બોલી રહ્યો એ વસ્તુ છે. અહીંયા તમે જંક્શન જુઓ. અનુકંપીમાં જંક્શન એ કરોડરજ્જુની વધારે નજીક જોવા મળે, ચેતાકંદનો વિસ્તાર, અને પરાનુકંપીમાં ચેતાકંદનો વિસ્તાર અંગની વધુ નજીક જોવા મળે. હવે આના આધારે ચેતાકંદની પોઝિશન જે છે એના બેઝ પર આ ચેતાને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. ચેતાકંદની આગળનો જે વિસ્તાર છે એને કહી દઉં પૂર્વ ચેતાકંદીય ચેતાતંતુ, અને આ પાછળનો જે ભાગ છે એને કહી દઉં પશ્ચ ચેતાકંદીય ચેતાતંતુ. સમજ પડે છે? તો હવે મને એક ડિફરન્સ એના આધારે જ આપ્યો છે. જુઓ નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ ડિફરન્સ એ જ છે. તો હવે હું કહું કે અનુકંપી ચેતાનો પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકો હોય છે અને પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબો હોય છે. એનાથી એક્ઝેક્ટલી ઉલટું, પરાનુકંપી ચેતાનો પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબો હોય છે અને પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકો હોય છે. સમજ પડી બોલ્યો એમાં? હેલો હેલો. Yes. Yes, sir. તો અહીંયા જરા તમે સ્ક્રીન પર મેં જોવા બતાવવા પ્રયાસ કર્યો છે. આઈ હોપ તમને સમજ પડી જાય. ના પડી હોય તો પૂછો હજુ, કારણ કે એ જ ડિસ્ક્રિપ્શનમાં પાછળ છે. ડિસ્ક્રિપ્શનમાં એ જ વસ્તુ આપેલી છે નેક્સ્ટ પોઈન્ટમાં, જોઈ શકો છો તમે. તો પૂર્વ ચેતાકંદીય ચેતાતંતુ એ પશ્ચ ચેતાકંદીય ચેતાતંતુ કરતા નાનો છે, અને અહીંયા પરાનુકંપીમાં પૂર્વ ચેતાકંદીય ચેતાતંતુ પશ્ચ ચેતાકંદીય ચેતાતંતુ કરતા લાંબો છે. તો એ ચેતાકંદની જે પોઝિશન છે એના બેઝ પર આખી ચેતાને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધી. પૂર્વ ચેતાકંદીય ચેતાતંતુ વિસ્તાર અને પશ્ચ ચેતાકંદીય ચેતાતંતુ વિસ્તાર. આ એક ડિફરન્સ તમે જોઈ શકો. બીજી એક વાત કરીએ, પૂર્વ ચેતાકંદીય તંતુ જ્યારે તમે અનુકંપી ચેતાતંત્રનું વર્ણન કરતા હોય તો તેમાં સંચાલન જે હોય છે અથવા તો જે ન્યુરો ટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય તે એસિટાઇલ કોલાઇન હોય, અને પશ્ચ ચેતાકંદીય ચેતાતંતુનો જે ન્યુરો ટ્રાન્સમીટર છે તે નોર એડ્રેનાલિન હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ ફ્રેન્ડ્સ, આ યાદ રાખવા જેવું. સ્ટુડન્ટ્સ લોકોને કન્ફ્યુઝન થાય છે, ભૂલી જાય છે જ્યારે એક્ઝામ આવે ત્યારે. મતલબ કે અહીંયા છે ને કોલિનર્જિક અને એડ્રીનર્જિક બંને હોય. સમજવા ટ્રાય કરો. જ્યારે એ જ વસ્તુ તમે અહીંયા જોશો પરાનુકંપી ચેતાતંત્ર, તો પૂર્વ ચેતાકંદીય ચેતાતંતુ અને પશ્ચ ચેતાકંદીય બંનેમાં ન્યુરો ટ્રાન્સમીટર તરીકે એસિટાઇલ કોલાઇન જ હોય. સમજાયું ડિફરન્સ શું કેવું છું? તો અનુકંપીમાં મતલબ બંને પ્રકારના નિયમન છે, કોલિનર્જિક પણ છે અને એડ્રીનર્જિક પણ છે. જ્યારે અહીંયા જ્યારે આવીએ છીએ પરાનુકંપીમાં માત્ર ને માત્ર કોલિનર્જિક નિયમન છે. એક જ પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર થી ઉર્મિવેગો આગળ વધતા હોય છે, એસિટાઇલ કોલાઇન. જ્યારે અનુકંપીમાં બંને પ્રકારના ભાગ લે છે, એસિટાઇલ કોલાઇન પણ અને નોરએડ્રેનાલિન પણ. ઓકે, હા હતા મેઇન ડિફરન્સીસ.
અનુકંપિત ચેતાતંત્ર અને પરાનુકંપિત ચેતાતંત્રના તેઓની જે શરીરમાં વિવરણ છે તેઓનું જે ડિસ્ટ્રીબ્યુશન છે તેના આધારે. ઓકે, તો ટોપિક અહીં આપણો કમ્પ્લીટ થાય છે. આપણે કાલથી હવે સંવેદી અંગો પર જઈશું. એ સિવાય કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, અત્યાર સુધી ટોપિક જે ચાલ્યો તેમાં. હલો.